લાગે કાગડા લાભુભાઈ હરિભાઈ ગજેરા જીવનભાઈ હરિભાઈ ગજેરા કિકરિયાવાળા હાલ મહુવા એમના દ્વારા એક કરિયાણાની કીટ પેટે ₹2501 નું દાન આવે છે. એક વખત જોરદાર તાલીઓથી દાતાશ્રીને વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી આપનો. કે માળાની કે માલાણી એમના દ્વારા કે માલાણી પૂજા ડિહાઇડ્રેશન મહુવા પૂજા ડિહાઇડ્રેશન મહુવા એમના દ્વારા પણ એક કરિયાણાની કીટ પેટે ₹2501 નું દાન આવે છે. જોરદાર તાલીઓથી કે માલાણીને પણ વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા બધા ભજનોની અગાઉના ભજનના દોરની અંદર પણ અમારા સંદીપભાઈ બારોટે આપ સૌને આનંદ કરાવ્યો. જોરદાર તાલીઓથી સંદીપભાઈને પણ વધાવજો. પણ જેમ તમને વાત કરવામાં આવી કે આ ભજન મંડળ મહિનાની અંદર 30 દિવસ આવી રીતે ભજનના કાર્યક્રમ કરી અને જે પણ કાંઈ દાન સ્વરૂપે તમે અર્પણ કરો છો, તમારા મહેનતથી ઉપાર્જિત જે પણ કાંઈ રકમ તમારા દ્વારા આયા દાનમાં આવે છે, એના દ્વારા વાલા જે પણ કાંઈ ભંડોળ ભેગું થાય છે, એમાંથી આ ભજન મંડળ વિધવા તથા નિસહાય બહેનોને કરિયાણાની કીટ પેટેનું સેવાનું કાર્ય ચલાવે છે. જો કે અમે સૌ આ સેવાના કાર્યની અંદર એક નિમિત્ત બન્યા છીએ કે જે પણ કાંઈ ઈશ્વરની દયાથી આવડે છે તમારા સમક્ષ રજૂ કરી તમને ને ઈશ્વરને બંનેને રાજી કરવાનો એક નાનકડો એવો પ્રયત્ન આ ભજન મંડળ કરી રહ્યું છે. પણ આ સેવાનું કાર્ય, આ સેવાનો યજ્ઞ છેલ્લા 20 થી 22 વર્ષથી કોઈની દયાથી, કોઈની કૃપાથી, કોઈના આશીર્વાદથી ચાલતો હોય તો મારા સૌના પરમ વંદનીય એવા બજરંગદાસ બાપા કે જેના નામથી આ ભજન મંડળની સ્થાપના થઈ છે અને બાપાનું પણ સૂત્ર હતું વાલા ટુકડો અહીંયા હરી ટુકડો બાપા ખવડાવીને રાજી થતા ને છેલ્લા કેટલાય વર્ષોથી બગદાણાની અંદર હરિહરના હાથ અખંડ પડે છે અને રોજના હજારો ભાવિક ભક્તો એ રામ રોટીનો પ્રસાદ લે છે. તો અહીંથી પરમ વંદનીય બજરંગદાસ બાપાને યાદ કરીએ કે રામ રોટી રજૂ કરવી છે. જો કે આપ સૌએ ઘણું ખરું દાન અત્યાર સુધી આપ્યું છે તે બદલ દરેક દાતાશ્રીનો ધન્યવાદ. પણ આ રામ રોટીની અંદર બેઠા છો એટલા તમામ વ્યક્તિને વિનંતી વાલા કે ઈશ્વરની દયાથી તમારી પાસે જે પણ કાંઈ સંપત્તિ હોય એની અંદરથી ફૂલ ને ફૂલની પાંખડીનું દાન ભાઈઓ બહેનો દરેક વ્યક્તિ અહીંયા સુધી આવી અને દાન કરજો. અને જો રામ રોટી આવડતી હોય તો તાલીઓના તાલ સાથે રામ રોટી પણ બોલજો. ત્યારે એ રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાબરિયાની રામ રોટી રમતો જોગીડો આવ્યો હું તો બગદાણામાં થયા સંતે બગડ કાંઠે કર્યા બાપાએ બેસણા અને જગાડ્યો ભક્તિનો જંગે એક બાપા સામે આછા બાપાને વાત બીજી ખોટી હાલો હાલો રામ Radha
દિવસમાં 3 વાર ફરી વખત એક વખત જોરદાર તાળીઓથી અમારો જે સંગીતનો આખો પરિવાર છે દરેકને વધાવી વાત. અને એવું શિવ સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી દીધી. હરિહરની પણ આંકલું દિવસમાં 3 વાર બાપા જમાડે સૌને પ્રેમથી. બાપા જમાડે સૌને પ્રેમથી. આવે કહેવામાં આવ્યું છે કે પૂજ્ય બાને રામદેવ પીર પ્રત્યે ખૂબ જ લગાવ હતો. હા, એમના ભક્ત હતા. હતું તેમની ભક્તિ કરતા માટે આ ખમ્મા ખમ્મા રે પીરને ખમ્મા ખમ્મા રે પીરને જાજે ખમ્મા રે મારા બાપાના શરણે વંદન કરે હું તો ધન્ય ધન્ય ભગદાના એને વંદન બાપાને વંદન એને વંદન કરું કોટી કોટી ભગદાના નિરામનો હેલો મારો આભળો ને રણો જાના રાજા બેટા વીર
આપીને કાને જોય વાતે મારો હેલો 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 સુન જા ઓ જી રામ આપીને મારો હેલો રે સાંભળો ઓ જી એ આમાં લીલુડો છે ઘોડલો ને બાગડતા બાગડતા સમજી વગાડ્યો ડેલી ના કરતા 10% છું ખાલી કેમ કે બાયું બીજા છે. બાકી એનો ઘોડો બોલે ને તબલા દ્વારા આખું મહુવા ધ્રુજાવે એમ છે એવું જોડે એક વખત બધાઓ જોરદાર તાલીઓ છે. અને ત્યારબાદ પછી જુઓ એના ઘોડાના ડાબલા આંસુભાઈ વારે ઘડીએ યાદ કરાવવું પડે બીજાનું છે. ઘોડીલા ખલવેરા માપીર ઘોડીલા ખલવેરા માપીર ઘોડીલા ખલવેરા માપીર ઘોડીલા ખલવેરા માપીર એ પેલા હાથમાં છે તીર ઘોડીલા ખલવેરા માપીર એ આ તો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર એ વાણિયાની વારે ચડે વાણિયાની વારે વાણિયાની વારે ચડે રામદેવ પીર મારો હેલો રણુજા વાળા હેલો વિધવા પીર મારો હેલો રામા પીર મારો હેલો હા બોલો રણુજા નારા ઉઠ ઉઠ આબડા તું ધડમાં તું દોડ એ ગણે ભુવન માંથી આખા જગત માંથી ગણે ભુવન માંથી શોધી લાવો ચોર છેલ્લે ગાય લો વાણિયો ને વલી રાખે તે રણુજા શેર મારે પોકરણ ગઢમાં રણુજા શેર મારે ફેરી લીધો ભેખ માનો હેલો રણુજા વાળા હેલો હા બોલો રણુજા નાના અહીંથી અમારા ઉસ્તાદે યાદી કરી છે કે અત્યારના સમયની અંદર અત્યારની અમારી જે પેઢી છે વાલા એને તબલા તરીકે ઓળખે પણ પહેલાના જે વડીલો બેઠા છે ગામડિયા ગામની અંદર એને ધોકડ કહેવાતા નહીં ધોકડનો જે દેશી તાલ હોય એ ભજનનો કાંઈક આનંદ અલગ હોય એટલે એકાદ ભજન યાદી દેશી ભજનની અહીંથી યાદી કરીએ ત્યારે ઉસ્તાદ એ હા તારા આત્માને ઓળખાવી ના રે એ જીવના પેરા નહીં તો તળાએ ભવતે તારી ભ્રમણને ભાગાવી ના રે
અહીંયા 2501 રૂપિયાનું દાન એટલે કે એક કરિયાણાની કીટનું દાન શ્રી દશરથભાઈ જાની, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી દશરથભાઈ જાની, એમના દ્વારા એક કરિયાણાની કીટ પેટે રૂપિયા 2501 રૂપિયાનું દાન આવે છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ભાવનગર. એક વખત જોરદાર તાલીઓથી સાહેબ શ્રીને વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રી આપનો. અહીંયા તમારા કુટુંબ પરિવારની અંદરથી એક માની વિદાય છે અને મા બાપની વિદાય એક એવો પ્રસંગ હોય છે કે જે એના દીકરા કે દીકરી કોઈ પણ દિવસ ભૂલી ન શકે. એવી ઘટના હોય છે એના જીવનની અંદર. એટલે ખાસ અહીંથી ફરમાઈશ પણ છે અને અમને પણ જાણ કરવામાં આવી હતી અમારા કનુભાઈ દ્વારા. એક ભજનની યાદી અમારા ભજનના દોરની અંદર કરજો. ત્યારે એક મા વિશેની સરસ મજાનો ભાવ અહીંથી રજૂ કરીએ. ત્યારે એ મારી જનમની એ દેનારી માં, મન તારી યાદ બહુ આવે જો. આંસુ પાડો છો એના કરતા બે હાથથી તાળી પાડશો અને ઈશ્વર નામ સ્મરણ કરશો તો એટલું વધારે જીવને પુણ્ય મળશે. કેમ કે અહીંથી અમે અમદાવાદથી અહીં સુધી આવ્યા છીએ વાલા આપને રડાવવા માટે નહીં, આપને આંસુ પડાવવા માટે નહીં, પણ આપનું દુઃખ હળવું થાય એવો ક્યાંય ને ક્યાંય અમારો પ્રયત્ન હોય. તો વધારે આ રચના રજૂ ન કરતા બહેનોની સંખ્યા થોડી વધારે છે એટલે એક બે કીર્તન દ્વારકાધીશના અહીંથી રજૂ કરીએ તાલીઓના તાલ સાથે. દરેક વ્યક્તિ બોલજો. ત્યારે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, વાલે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા રે લગાડી રે વાલીડા રે. મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા.
પાડો તાળી પાડો તાળી પાડો એણે મને માયા લગાડી મારવાનો એને મને માયા લગાડી મારવાના એણે મને માયા લગાડી મારવાલીડા એને મને માયા લગાડી મારવાના એ સુદામાનો મિત્ર વાલો સુદામાનો મિત્ર મારો સુદામાનો મિત્ર વાલો રાજાને છોડે છે ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો જે સૌથી વધારે જેના કીર્તન લખાણા છે સૌથી વધારે જે દેવને ગાવામાં આવ્યા છે એના ભક્તિના ગુણગાન એના ભજન ગાવામાં આવ્યા છે એના કીર્તન ગાવામાં આવ્યા છે એ પવિત્ર દ્વારિકા ધામની અંદર દ્વારિકાના નાથ તરીકે ભાવિક ભક્તો લાડ લડાવે પણ એ દ્વારિકાધીશ આપણા કાઠિયાવાડ પંથકની અંદર સૌરાષ્ટ્ર